શ્રી શ્રીવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ। મહારાજ, એ 5 જરૂરી વાતો જેને જો તમે આ શ્રાવણમાં નજરઅંદાજ કરી દીધી તો મા લક્ષ્મી તમારા ઘરેથી રિસાઈને જઈ શકે છે અને દરિદ્રતાનો પડછાયો તમારા પરિવાર પર મંડરાવા લાગશે। મહારાજ, શ્રાવણ મહિનો આવતા જ ઘરે ઘરે એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે। દરેક આંગણામાં તુલસી માતાની પૂજા શરૂ થઈ જાય છે। રોજ સવારે હાથ જોડીને જળ ચડાવવામાં આવે છે, સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે। પરંતુ શું તમને ખબર છે કે આજે તુલસી જે દરેક ઘરની શોભા છે, જે દરેક પરિવારની આસ્થાનું કેન્દ્ર છે, જો ખોટી રીતે પૂજવામાં આવે તો એ જ ઘરને કંગાળ પણ બનાવી દે છે। એક નાની એવી ભૂલ, ખોટા સમયે ચડાવેલું જળ અને તમારી વર્ષોની મહેનત, તમારી સુખ સમૃદ્ધિ પળવારમાં ધૂળમાં મળી શકે છે। ભક્તો, જરા વિચારો, જો તમારી કોઈ સાચી સેવા, કોઈ સારી દાનતવાળું કામ ખોટી રીતે કરવામાં આવે તો શું તેનું પૂરેપૂરું ફળ મળી શકશે? બિલકુલ નહીં। બરાબર આ જ રીતે તુલસીની પૂજા પણ છે। આ જેટલી સરળ દેખાય છે એટલી જ નિયમોથી બંધાયેલી પણ છે અને આ જ નિયમો આજે આપણે એક એક કરીને સમજવાના છીએ। શાસ્ત્રોમાં તુલસીને સાધારણ છોડ નહીં પણ સાક્ષાત દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જ્યારે દેવીની પૂજામાં બેદરકારી થાય છે તો તેનું ફળ પણ ઉલટું જ મળે છે। આપણા વડીલો હંમેશા કહેતા હતા કે તુલસીની સેવા જેટલી સરળ દેખાય છે એટલી જ ઊંડી અને નિયમોથી બંધાયેલી પણ છે। અને સાચું પૂછો તો આજના સમયમાં જ્યારે દરેક જણ ઉતાવળમાં જીવે છે, આજ નાના નાના નિયમો ધીમે ધીમે ભૂલાવી દેવાયા છે। આ જ કારણ છે કે ઘણા ઘરોમાં તુલસીનો છોડ હોવા છતાં ત્યાં એ બરકત નથી દેખાતી જે દેખાવી જોઈએ। વર્ષ 2026માં શ્રાવણનો આ પવિત્ર મહિનો ગુજરાતી કેલેન્ડર મુજબ 13 ઓગસ્ટ ગુરુવારથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર શુક્રવારે શ્રાવણ અમાસ સાથે સમાપ્ત થશે અને આ મહિનાની પૂનમ એટલે કે 28 ઓગસ્ટ શુક્રવારના રોજ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે। આ વખતે શ્રાવણમાં કુલ 4 સોમવાર પડી રહ્યા છે। પહેલો સોમવાર 17 ઓગસ્ટના રોજ, બીજો સોમવાર 24 ઓગસ્ટ, ત્રીજો 31 ઓગસ્ટ અને ચોથો અને અંતિમ સોમવાર 7 સપ્ટેમ્બર 2024ના રોજ પડશે। ભક્તો, આ જે પવિત્ર સમય છે જ્યારે ભગવાન શિવની આરાધનાની સાથે સાથે માતા તુલસીનું સેવાનું પણ મહત્વ અનેક ગણું વધી જાય છે। આ દરમિયાન શિવાલયોમાં ભારે ભારે ભીડ ઉમટી પડે છે, કાવડ યાત્રાઓ નીકળે છે અને ઘરે ઘરે વિશેષ પૂજા પાઠનો સિલસિલો શરૂ થઈ જાય છે। આ જ મહિનામાં હરિયાળી અમાસ, નાગ પાંચમ અને શ્રાવણ શિવરાત્રિ જેવા પર્વો પણ આવે છે જેનું પોતાનું અલગ જ ધાર્મિક મહત્વ છે। ક્યાંક મંગળા ગૌરીનું વ્રત રાખવામાં આવે છે તો ક્યાંક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વિશેષ પૂજા કરે છે। આ આખા માહોલમાં જ્યારે ચારે બાજુ ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ બનેલું હોય છે તો ઘરના આંગણામાં વાવેલી તુલસીની સેવા પણ એટલી જ શ્રદ્ધાથી થવી જોઈએ, કારણ કે આ જે સમય છે જ્યારે દરેક નાની મોટી પૂજાનું ફળ અનેક ગણું વધીને મળે છે। આવા પવિત્ર મહિનામાં જો આપણે તુલસી માતાની સેવામાં કોઈ ભૂલ કરી દીધી તો તેની અસર સામાન્ય દિવસો કરતાં પણ ક્યાંય વધારે ઊંડી પડી શકે છે। ભક્તો, તુલસીની સાચી સેવા કરવાથી તમારું ઘર કેવી રીતે ધન ધાન્યથી ભરાઈ શકે છે તેના માટે ધીરજ અને શાંત મનથી આ પૂરી વાત ધ્યાનમાં લેજો, જેથી તુલસી માતાની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર સદા બની રહે। ભક્તો, આપણે આગળ વધીએ એ પહેલાં એક નાની એવી વાત તમારી સાથે વહેંચવા માંગુ છું। અવારનવાર લોકો પૂછે છે કે આખરે ઘરમાં કઈ તુલસી વાવવી જોઈએ, કારણ કે બજારમાં તુલસીની અનેક જાતો જોવા મળે છે। આપણી પરંપરામાં મુખ્યત્વે 2 પ્રકારની તુલસીનો ઉલ્લેખ મળે છે। એક રામા તુલસી, જેના પાંદડા આછા લીલા રંગના હોય છે, અને બીજી શ્યામા તુલસી, જેના પાંદડા થોડા ઘેરા જાંબલી રંગના હોય છે અને ઝલકવાળા હોય છે। બંને તુલસીને પૂજનીય માનવામાં આવે છે, પરંતુ ઘરની પૂજા અને નિયમિત સેવા માટે રામા તુલસીને વધુ પ્રચલિત અને શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં હજી સુધી તુલસીનો છોડ નથી તો આ શ્રાવણના પવિત્ર મહિનામાં એક સારું શુભ મુહૂર્ત જોઈને તુલસી જરૂર વાવો। આને એક નવી શરૂઆત રૂપે જોઈ શકાય છે। તો ચાલો સૌથી પહેલાં એ મૂળ પ્રશ્નની વાત કરીએ। આખરે તુલસીમાં કેવું જળ ક્યારેય ન ચડાવવું જોઈએ અને કઈ વાતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરમાં કાયમી રૂપે મા લક્ષ્મીનો વાસ કરાવી શકો છો? શાસ્ત્રોમાં આ વાત વારંવાર દોહરાવવામાં આવી છે કે જે ઘરના આંગણામાં તુલસીનો લીલોછમ છોડ લહેરાતો હોય ત્યાં સાક્ષાત મા લક્ષ્મી સ્વયં વાસ કરે છે। આ કોઈ સાધારણ કહેવત નથી,
પરંતુ સદીઓથી ચાલી આવતી એક ઊંડી આસ્થા છે, જેને આપણા પૂર્વજો પેઢી દર પેઢી આગળ વધારતા આવ્યા છે. જે પરિવાર તુલસીની સેવા પૂરી શ્રદ્ધા અને સાચી વિધિથી કરે છે, તે પરિવાર પર ધનની દેવી કૃપા હંમેશા એના પર બની રહે છે. ત્યાં કોઈ પણ પ્રકારની કમી આવતી નથી. પરંતુ ધ્યાન રાખજો ભક્તો, જ્યાં શ્રદ્ધાની સાથે સાચા નિયમો પણ જરૂરી છે, ત્યાં અજાણતામાં થયેલી એક ભૂલ આ કૃપાને ક્રોધમાં બદલી શકે છે. એટલા માટે જ આજે આપણે એક એક કરીને એ દરેક નિયમને સમજીશું, જેનાથી તુલસી સેવા પૂર્ણ અને ફળદાયી બને. હવે સૌથી પહેલી અને જરૂરી વાત, તુલસીમાં જળ ચડાવવાનો સાચો સમય કયો છે? ઘણી માતાઓ અને બહેનો સવારે ઉઠતા જ સ્નાન કર્યા વગર અથવા તો મોડી બપોરે જ્યારે પણ થોડો સમય મળી જાય ત્યારે તુલસીને જળ અર્પણ કરી દે છે. ભક્તો, આ રીત બિલકુલ ખોટી માનવામાં આવી છે. જ્યોતિષ અને આપણી પરંપરા બંને મુજબ તુલસીમાં જળ ચડાવવાનો સૌથી ઉત્તમ સમય સૂર્યોદય પહેલાંનો હોય છે, એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય. જે સ્ત્રી કે પુરુષ સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીને જળ અર્પિત કરે છે, તેમને આનું સૌથી શુભ અને સૌથી ઉત્તમ ફળ મળે છે. કારણ એ છે કે કોઈ પણ પૂજાપાઠ માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે. એ સમયે ન તો વાતાવરણમાં ઘોંઘાટ હોય છે, ન તો મનમાં સાંસારિક વિચારોની ભીડ. ચારે બાજુ એક શાંત અને પવિત્ર ઉર્જા હોય છે, અને આ જ શાંત મન તથા પવિત્ર સમય તુલસી માતાને સૌથી વધારે પ્રિય માનવામાં આવે છે. જો તમે જળ ચડાવતા પહેલાં કંઈ પણ ખાધા પીધા વગર, એટલે કે બિલકુલ ખાલી પેટે આ ક્રિયા કરો છો, તો આનું ફળ હજુ પણ અનેક ગણું વધી જાય છે. વિચારો ભક્તો, દિવસની શરૂઆત જ જો આટલા પવિત્ર ભાવથી થાય તો આખો દિવસ કેટલો શુભ વીતશે. જે લોકો રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને આ ક્રિયા કરે છે, તેમના જીવનમાં સ્થિરતા આવે છે, મન શાંત રહે છે, અને ઘરમાં આવનારી નાની મોટી અડચણો આપોઆપ દૂર થવા લાગે છે. તેથી જો તમે અત્યાર સુધી મોડા ઉઠીને જળ ચડાવતા આવ્યા છો, તો આજથી જ આ આદતને બદલવાનો સંકલ્પ લો. હવે વાત કરીએ એ 5 વાતોની. આખરે એવું કયું જળ છે જે તુલસીમાં ક્યારેય ન ચડાવવું જોઈએ? ભક્તો, ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એ જ વાતો છે જે દરેક ઘરમાં જાણવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી અને સૌથી મોટી વાત એ ધ્યાન રાખો કે રવિવારના દિવસે તુલસીમાં ભૂલથી પણ જળ ન ચડાવવું જોઈએ. આ નિયમ એટલો મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યો છે કે આપણા પૂર્વજો આને વારંવાર દોહરાવતા હતા, અને આજે પણ ગામડાઓ અને નગરોમાં આ પરંપરા ખૂબ જ શ્રદ્ધાથી નિભાવવામાં આવે છે. માન્યતા છે કે રવિવારના દિવસે માતા તુલસી સ્વયં એકાદશી જેવી વ્રતની સ્થિતિમાં હોય છે, અને આ દિવસે તેમના મૂળમાં જળ રેડવાથી તેમની સાધના ભંગ થઈ જાય છે, જેનાથી તેઓ નારાજ થઈ જાય છે. એ જ રીતે રવિવારે તુલસીના પાન તોડવા પણ વર્જિત માનવામાં આવ્યા છે. તેથી જો તમારે તુલસી માટે તુલસી પત્ર જોઈતા હોય તો તેને એક દિવસ પહેલાં જ, એટલે કે શનિવારે તોડીને સાચવીને રાખી લો. પણ રવિવારની સવારે ભૂલથી પણ તુલસી પાસે કાતર કે નખ લઈને ન જાઓ. બીજી મોટી વાત, જ્યાં સુધી તમે પોતે સ્નાન ન કરી લો ત્યાં સુધી તુલસીને જળ ક્યારેય ન આપવું જોઈએ. શાસ્ત્રોની માન્યતા છે કે તુલસીને અશુદ્ધ અવસ્થામાં જળ ચડાવવું એ તેમનો અનાદર કરવા જેવું છે, કારણ કે તુલસીની પૂજા શુદ્ધતા માંગે છે. એ જ રીતે પગમાં બૂટ ચંપલ પહેરીને તુલસીને જળ આપવું પણ અશુભ માનવામાં આવ્યું છે. આનાથી પૂજાનું ફળ ઘટી જાય છે. જળ ચડાવતી વખતે એક બીજી સૂક્ષ્મ પણ ખૂબ જ જરૂરી વાતનું ધ્યાન રાખો કે જે જળ તમે તુલસીને આપી રહ્યા છો તે પાછું ફરીને તમારા પોતાના પગ પર ન પડે. આવું થવું તુલસી માતાના અપમાન સમાન માનવામાં આવે છે. તેથી જળ આપતી વખતે થોડું સાચવીને ધ્યાનથી તુલસીના મૂળની બરાબર ઉપરથી જળ અર્પિત કરો, અને પોતે થોડા દૂર ઊભા રહીને આ ક્રિયા કરો. ત્રીજી વાત, મહિલાઓ માટે વિશેષ રૂપે આ નિયમ જણાવવામાં આવ્યો છે કે સ્નાન કર્યા પછી વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ ક્યારેય ન આપવું જોઈએ. ઘણી માતાઓ બહેનો સ્નાન કર્યા પછી ઉતાવળમાં વાળ ખુલ્લા છોડી દે છે, અને એ જ અવસ્થામાં તુલસી પાસે પહોંચી જાય છે, કારણ કે સવારના સમયે ઘરમાં બીજા પણ ઘણા કામ રાહ જોતા હોય છે. પરંતુ ભક્તો, આ રીત ખોટી માનવામાં આવી છે. પરંપરા અનુસાર મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને
માથા પર સિંદૂર અથવા ચાંદલો લગાવીને જ તુલસીમાં જળ અર્પિત કરવું જોઈએ. આવું કરવાથી જ તુલસી માતાના પૂરા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુહાગ અને સૌભાગ્ય બંને બનેલા રહે છે. ચોથી વાત, ક્યારેય પણ ગંદુ, વાસી કે અશુદ્ધ જળ તુલસીને અર્પિત ન કરો. ઘણીવાર લોકો ઉતાવળમાં ઘરના કોઈ પણ વાસણનું બચેલું પાણી લઈને તુલસીમાં નાખી દે છે, એવું વિચારીને કે જળ તો જળ જ હોય છે ને. ભક્તો, આ પણ એક મોટી ભૂલ છે. તુલસીને હંમેશા સ્વચ્છ, તાજું જળ જ ચડાવવું જોઈએ અને જો બની શકે તો તાંબાના લોટાથી જળ અર્પિત કરો. તાંબાના પાત્રનું જળ તુલસી માટે વિશેષ રૂપે શુભ અને લાભકારી માનવામાં આવ્યું છે, કારણ કે પ્રાતઃકાળે શરીર અને મન બંને પવિત્ર હોય છે અને એ પવિત્રતામાં તાંબાનું પાત્રનું જળ ભળીને તુલસીને અત્યંત પ્રિય બની જાય છે. જે ઘરોમાં નિયમિત રૂપે તાંબાના લોટાથી તુલસીને જળ આપવામાં આવે છે, ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બનેલો રહે છે. પાંચમી અને છેલ્લી વાત, ક્યારેય પણ ઉકળતું અથવા ખૂબ જ ગરમ જળ તુલસીને ન ચડાવો અને ન તો કોઈ પણ પ્રકારનું કેમિકલયુક્ત પાણી. આજકાલ ઘણા ઘરોમાં આરો કે ફિલ્ટરનું પાણી સીધું છોડમાં નાખી દેવામાં આવે છે, જેમાં ઘણીવાર કેમિકલની માત્રા વધારે હોય છે. તુલસી ખૂબ જ સંવેદનશીલ છોડ છે. તેના મૂળિયાને શુદ્ધ અને સામાન્ય તાપમાનવાળું જળ જોઈએ છે. જો તમે આ પાંચેય વાતોનું ધ્યાન રાખશો તો તુલસી માતાની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને મા લક્ષ્મી સદા તમારી સાથે બનેલા રહેશે. વિચારી જુઓ ભક્તો, આટલી નાની નાની વાતો પણ તેની અસર આપણા આખા જીવન પર કેટલી ઊંડી પડે છે. ભક્તો, મને યાદ આવે છે, ગામમાં અમારે ત્યાં એક પરિવાર રહેતો હતો, જેમના દાદી હંમેશા કહેતા હતા કે તુલસીની સેવામાં જેટલી સાવધાની રાખશો એટલી જ બરકત ઘરમાં બનેલી રહેશે. તેઓ પોતે દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને તાંબાના લોટાથી તુલસીને જળ આપતા અને આ ક્રમ તેમણે ક્યારેય તૂટવા ન દીધો. પરિવારના લોકો જણાવતા હતા કે જ્યારથી આ નિયમ શરૂ થયો તેમના ઘરમાં કોઈ ચીજની કમી ક્યારેય અનુભવાઈ નથી. ભક્તો, આ કોઈ ચમત્કારની વાર્તા નથી, પરંતુ અનુશાસન અને શ્રદ્ધાની મિસાલ છે. જ્યારે આપણે કોઈ પણ કામને નિયમ અને ભાવ સાથે કરીએ છીએ તો તેનો પ્રભાવ ધીમે ધીમે આપણા પૂરા જીવનમાં દેખાવા લાગે છે અને તુલસી સેવા પણ એ જ અનુશાસનનો એક ભાગ છે. હવે ભક્તો, જળની વાત તો આપણે કરી લીધી, પરંતુ તુલસીની પૂજા માત્ર જળ સુધી સીમિત નથી. આની સાથે જોડાયેલી બીજી પણ કેટલીક વાતો છે જેને જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આગળ હું તમને એવી વાતો જણાવવાનો છું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. સૌથી પહેલી વાત કરીએ તુલસીને ચૂંદડી ચડાવવાની. મોટા ભાગે જોવા મળે છે કે લોકો ઘરમાં તુલસીનો છોડ તો વાવી લે છે, મોટા પ્રેમથી તેની દેખભાળ પણ કરે છે, નિયમિત જળ પણ ચડાવે છે, પણ તેને ચૂંદડી ચડાવવાનું ભૂલી જાય છે. ભક્તો, તુલસીને માત્ર એક સાધારણ છોડ ન સમજો. આપણા શાસ્ત્રોમાં તુલસીને ભગવાન વિષ્ણુના ધર્મપત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે રીતે વિવાહિત સ્ત્રીને શણગાર પ્રિય હોય છે, તે જ રીતે તુલસીને પણ ચૂંદડી અત્યંત પ્રિય માનવામાં આવી છે. જે લોકો તુલસીને નિયમિત રીતે ચૂંદડી અર્પિત કરે છે તેમના ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ બનેલો રહે છે અને ઘરની મહિલાઓ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ માન્યતા એટલી ઊંડી છે કે ઘણા પરિવારોમાં તુલસીના વિધિગત વિવાહ પણ કરવામાં આવે છે અને તેને પરિવારની દીકરી કે વહુની જેમ જ આદર આપવામાં આવે છે. પરંતુ ચૂંદડી ચડાવતી વખતે પણ એક મોટી સાવધાની રાખવાની હોય છે. ભૂલથી પણ તુલસીને લાલ રંગની ચૂંદડી ન ચડાવો. આની પાછળનું કારણ બહુ રોચક છે. જ્યોતિષ અનુસાર લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે, જ્યારે તુલસીનો સંબંધ બુધ ગ્રહ સાથે જોડવામાં આવે છે. મંગળ અને બુધને પરસ્પર મિત્ર ગ્રહ માનવામાં આવતા નથી, તેથી તેમનો મેળ શુભ ફળ નથી આપતો, પરંતુ ઘણીવાર તે ઊંધી અસર પણ દેખાડી શકે છે. તેની જગ્યાએ તમે તુલસીને લીલા, પીળા કે વાદળી રંગની ચૂંદડી અર્પિત કરી શકો છો. આ રંગ તુલસીના અનુકૂળ ગ્રહો શુક્ર અને શનિ સાથે મેળ ખાય છે અને શુભ ફળ આપે છે. એક વાત બીજું, ક્યારેય પણ જૂની કે ફાટેલી ચૂંદડી તુલસીને ન બાંધો. હંમેશા નવી અને સાફ ચૂંદડી જ અર્પિત કરો, કારણ કે જૂની અને મેલી ચૂંદડી અશુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. અને જો તમે વિચારી રહ્યા છો કે ચૂંદડી બદલવાનો
સૌથી ઉત્તમ દિવસ કયો છે? તો ભક્તો, એકાદશીનો દિવસ આના માટે સૌથી યોગ્ય માનવામાં આવ્યો છે. કોઈ પણ એકાદશીએ નવી ચૂંદડી લાવીને તેને તુલસી માતાને અર્પિત કરો. આનાથી તમને અનેક ગણું વધુ પુણ્ય ફળ પ્રાપ્ત થશે. શ્રાવણના આ મહિનામાં જે એકાદશીઓ આવશે એ દિવસોને તમે આ કામ માટે વિશેષ રૂપે પસંદ કરી શકો છો. ભક્તો, એકાદશીનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવે છે? આ સવાલ પણ ઘણા લોકોના મનમાં આવતો હશે. હકીકતમાં એકાદશી તિથિને ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી ઉત્તમ માનવામાં આવી છે. અને કારણ કે તુલસીને સ્વયં વિષ્ણુ પ્રિયા કહેવાય છે, તેથી જ આ દિવસે તેમને નવી ચૂંદડી અર્પિત કરવાની પરંપરા બની છે. જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેઓ આ દિવસે તુલસીની વિશેષ પૂજા પણ કરે છે, દીવો પ્રગટાવે છે અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરે છે. જો તમે વ્રત ન પણ રાખો તો પણ આ દિવસે તુલસીને સ્નાન કરાવીને નવી ચૂંદડી પહેરાવી અને દીવો પ્રગટાવો પોતાનામાં જ એક સંપૂર્ણ પૂજા માનવામાં આવે છે. એક બીજી વાત અહીં છોડવા માંગીશ. તુલસીના વિવાહ પણ આપણી પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. જે ઘરોમાં સમયાંતરે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે ત્યાંના લોકોના જીવનના ઘણા કષ્ટો ધીમે ધીમે ઓછા થતા જાય છે અને સાંસારિક જીવન સુખથી વીતે છે, એવી માન્યતા પ્રચલિત છે. હવે વાત કરીએ એ ચીજોની જેને ભૂલથી પણ તુલસી પાસે ન રાખવી જોઈએ. ધ્યાનથી સમજજો ભક્તો, કારણ કે આ જે નાની નાની બેદરકારીઓ છે એ અજાણતામાં જ આપણા ઘરની સુખ શાંતિ છીનવી લે છે અને આપણને ખબર પણ નથી પડતી કે ભૂલ ક્યાં થઈ રહી છે. તુલસીના છોડ પાસે ક્યારેય પણ બૂટ ચંપલ કે સાવરણી પોતું ન રાખવું જોઈએ. આ તુલસી માતા પ્રત્યે ઊંડો અનાદર માનવામાં આવે છે અને જે સ્થાનની પવિત્રતા સાથે ઘરનું વાતાવરણ જોડાયેલું હોય ત્યાં આવી વસ્તુઓ રાખવી બિલકુલ યોગ્ય નથી. આ જ રીતે તુલસીની આસપાસ થૂકવું પણ ઘોર અનર્થનું કારણ બને છે. આનાથી બચીને રહેવું જોઈએ. તુલસી પાસે જળથી ભરેલું કોઈ પાત્ર પણ ન રાખવું જોઈએ અને દીવો પ્રગટાવ્યા પછી ઓલવાઈ ગયેલો દીવો ત્યાં છોડી દેવો પણ અશુભ માનવામાં આવ્યું છે. તેથી પૂજા પૂરી થતાં જ દીવાને ત્યાંથી હટાવી લો. જે પણ સ્થાન પર તુલસીનો છોડ હોય છે એ જગ્યાને હંમેશા સાફ સુથરી રાખો. ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી કચરો જમા ન થવા દો, કારણ કે સાફ સફાઈવાળા સ્થાન પર જ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એક બીજી જરૂરી વાત, તુલસીના કુંડામાં ભૂલથી પણ શિવલિંગ કે ગણેશજીની મૂર્તિ ન રાખો અને એ જ કુંડામાં કોઈ બીજો છોડ પણ ન વાવો. તુલસીના છોડ પાસે ક્યારેય પણ ભીના કપડાં સૂકવવા માટે ન લટકાવો, કારણ કે કપડામાંથી ટપકતું ગંદુ પાણી તુલસીના મૂળિયા પર પડી શકે છે, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. અને સૌથી જરૂરી વાત, તુલસીના પાનને ક્યારેય પણ નખથી ન તોડો. આનાથી તુલસી માતાનું અપમાન થાય છે. આના બદલે હળવા હાથે ડાળકી સાથે પાન તોડવું જોઈએ. પાન તોડતા પહેલાં તુલસી માતા પાસે મનોમન ક્ષમા અને રજા માંગી લેવી જોઈએ. આ નાનો એવો ભાવ પણ પૂજાને વધુ સંપૂર્ણ બનાવી દે છે. જો તુલસીના પાન સુકાઈને જાતે જ પડી જાય તો તેને કચરા પેટીમાં ફેંકવાને બદલે તુલસીની માટીમાં જ દાટી દેવા જોઈએ. આને અશુભ નહીં પરંતુ છોડને પાછું આપવા સમાન માનવામાં આવે છે. ભક્તો, તુલસી પાસે કાંટાવાળા છોડ પણ ભૂલથી પણ ન રાખવું. ખાસ કરીને થોર જેવા છોડ જેને આજકાલ લોકો સજાવટ માટે ઘરમાં રાખે છે, તેને તુલસી પાસે રાખવા બિલકુલ વર્જિત છે. આવા છોડ તુલસીની સકારાત્મક ઉર્જાને ખતમ કરી શકે છે અને ઘરના વાતાવરણમાં નકારાત્મકતા ફેલાવે છે, એવી માન્યતા છે. આનાથી વિપરીત, જો તમે તુલસી પાસે કેળાનું ઝાડ લગાવો છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. કેળાના ઝાડમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને જે સ્થાન પર વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે ત્યાં મા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે, એવી જ પરંપરાગત વિશ્વાસ છે. તેથી જો તમારા ઘરમાં જગ્યા હોય તો તુલસી પાસે એક કેળાનો છોડ જરૂર લગાવો. આ જોડી ઘરની સુખ સમૃદ્ધિને અનેક ગણી વધારી દે છે. હવે એક એવી વાત જે સાંભળવામાં બહુ ગંભીર લાગશે, પણ તેને જાણવી એટલી જ જરૂરી છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવા ન દેવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં આ માન્યતા છે કે તુલસીનું સુકાઈ જવું એ આવનારી કોઈ મુસીબત કે સંકટનો સંકેત માનવામાં આવે છે. જે ઘરની તુલસી સુકાઈ જાય છે ત્યાંથી સુખ સમૃદ્ધિ ધીમે ધીમે
ઓછી થવા લાગે છે, કારણ કે સુકાયેલી તુલસીમાં મા લક્ષ્મીનો વાસ નથી રહેતો એવી પરંપરાગત માન્યતા છે. તેથી તુલસીની દેખભાળમાં ક્યારેય બેદરકારી ન રાખો. સમયાંતરે તેને જળ આપો અને જો છોડ નબળો પડવા લાગે તો તરત જ તેની દેખભાળ પર ધ્યાન આપો. જરૂર પડે તો નવો છોડ પણ એ જ સ્થાન પર લગાવી લો. ભક્તો, તુલસીના છોડને સમયાંતરે હળવા હાથે છાંટતા પણ રહેવું જોઈએ, જેથી તેની ડાળીઓ સંતુલિત રૂપે વધે અને છોડ ઘટાદાર તથા સ્વસ્થ બની રહે. ખૂબ વધારે વધી ગયેલી કે સૂકી ડાળીઓને હટાવી છોડ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી નવી કૂંપણો સારી રીતે ફૂટે છે. આ દેખભાળ પણ એટલી જ જરૂરી છે જેટલી જળ અને પૂજા, કારણ કે એક સ્વસ્થ અને ઘટાદાર તુલસીનો છોડ જ પોતાની પૂર્ણ શુભતા પ્રદાન કરી શકે છે. ભક્તો, અહીં એક બીજી વ્યવહારિક સલાહ આપવા માંગીશ. ઘણીવાર લોકો તુલસીને બહુ વધારે પાણી આપી દે છે, એમ વિચારીને કે જેટલું વધારે જળ ચડાવીશું એટલું જ વધારે પુણ્ય મળશે. ભક્તો, આ વિચાર ખોટો છે. તુલસીના મૂળમાં જો પાણી જરૂરિયાત કરતાં વધારે ભરાઈ જાય તો મૂળ સડવા લાગે છે અને છોડ નબળો પડીને કરમાવા લાગે છે. તેથી જળ એટલું જ ચડાવો જેટલું છોડને ખરેખર જોઈએ, ન વધારે ન ઓછું. શ્રદ્ધાની માત્રા જળની માત્રાથી નહીં, પરંતુ એ ભાવથી એ માપવામાં આવે છે જેની સાથે તમે આ સેવા કરો છો. શિયાળાની ઋતુમાં તુલસીને ઓછું જળ જોઈએ અને ગરમી તથા વરસાદની ઋતુમાં થોડું વધારે. તેથી હવામાનના હિસાબે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. ભક્તો, અને એક બીજી નાની પણ ધ્યાન આપવા જેવી વાત. તુલસીના મૂળ પાસે ઘાસ ફૂસ કે બિનજરૂરી નીંદણ પર ન ઉગવા દેવું જોઈએ. સમયાંતરે કુંડા કે ક્યારાનું હળવા હાથે ગોડ કરતા રહો, જેથી મૂળ સુધી હવા અને પોષણ બંને સાચી રીતે પહોંચતા રહે. આ નાનું એવું કામ પણ તુલસીને સ્વસ્થ અને લીલાછમ બનાવી રાખવામાં મોટો ભાગ ભજવે છે. અને સ્વસ્થ તુલસી જ પોતાનું પૂર્ણ શુભ ફળ આપી શકે છે. તેમાં ગાયના છાણનું ખાતર અને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ કરો. આનાથી છોડ પ્રાકૃતિક રૂપે લીલોછમ અને સ્વસ્થ બનેલો રહે છે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે તુલસીના છોડ પર કરોળિયાના ઝાડા કે જીવજંતુઓ ન લાગવા પામે, કારણ કે જે છોડની સાચી દેખભાળ નથી થતી ત્યાં મા લક્ષ્મીનો વાસ નથી રહેતો. એવું માનવામાં આવે છે તુલસીનો છોડ ઘરમાં ક્યાં વાવવો જોઈએ. આ પણ બહુ મહત્વનું છે. તેને હંમેશા ઘરના આગળના ભાગમાં પૂર્વ કે ઉત્તર દિશામાં વાવવો સૌથી શુભ માનવામાં આવ્યો છે. ભૂલથી પણ ગટર પાસે, બાથરૂમની આસપાસ કે કોઈ ગંદી જગ્યા પર ન વાવો, નહીતર ગંદુ પાણી તુલસીના મૂળમાં જઈ શકે છે. એ અત્યંત અશુભ માનવામાં આવે છે. એ જ રીતે તુલસીના કુંડાની માટી પણ સ્મશાનની કે કોઈ ગંદા સ્થાનની માટીનો ઉપયોગ ક્યારેય ન કરો. આનાથી તુલસી માતા નારાજ થઈ જાય છે અને છોડ ધીમે ધીમે કરમાવા લાગે છે. એવી પરંપરાગત માન્યતા છે. હંમેશા સાફ, ફળદ્રુપ અને સામાન્ય બગીચાની માટીનો તુલસીની માટે ઉપયોગ કરો. એક બીજી વાત ધ્યાન આપવા યોગ્ય છે. તુલસીના કુંડા કે ક્યારાની આસપાસ બહુ વધારે અંધારું પણ ન હોવું જોઈએ. તુલસીને પૂરતો તડકો અને ખુલ્લી હવા જોઈએ. તેથી તેને કોઈ બંધ ખૂણામાં કે એવી જગ્યા પર ન રાખો જ્યાં આખો દિવસ છાંયડો રહેતો હોય. સાથે જ ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનું હોવું પણ વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે આ ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જાને દરવાજા પર જ રોકી દે છે અને માત્ર સકારાત્મકતાને જ અંદર આવવા દે છે. ભક્તો, તમને એક બહુ જ રોચક અને શુભ વાત જણાવું. જો તમારા ઘરમાં વાવેલી તુલસીમાંથી આપોઆપ બીજા પણ નવા તુલસીના છોડ ઉગવા લાગે તો આને બહુ મોટો શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કોઈ ઘરમાં પોતાની મેળે જ એક કરતાં વધુ તુલસીના છોડ ઉગવા લાગે તો ત્યાં સાક્ષાત માં લક્ષ્મીનું આગમન થવાનું હોય છે. આવા સંજોગોમાં આ વધારાના છોડને ઉખાડીને ફેંકવાને બદલે આને કોઈ બીજા જરૂરિયાતમંદને દાનમાં આપી દો. આનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમારી તુલસીની કૃપા બીજાના ઘરે પણ પહોંચે છે. ભક્તો, અહીં એક વાત હું બહુ વધુ સ્પષ્ટ કરી દેવા માગું છું, જે મોટા ભાગે લોકોના મનમાં મૂંઝવણ પેદા કરે છે. ઘણા લોકો વિચારે છે કે તુલસીની પૂજા માત્ર મહિલાઓનું કામ છે, પુરુષોને આની સાથે કોઈ લેવા દેવા નથી. ભક્તો, આ વિચાર બિલકુલ ખોટો છે. ઘરના પુરુષ સભ્યો પણ જો નિયમિત રૂપે તુલસીને જળ અર્પિત કરે, દીવો પ્રગટાવે અને તેની દેખભાળમાં
હાથ બટાવે તો આનું ફળ આખા પરિવારને સમાન રૂપે મળે છે. બલકે ઘણા વિદ્વાનો તો એવું પણ કહે છે કે જ્યારે ઘરના તમામ સભ્યો મળીને તુલસીની સેવામાં ભાગ લે છે ત્યારે પરિવારમાં પરસ્પર પ્રેમ અને સુમેળ વધુ મજબૂત થાય છે. તેથી આ જવાબદારી કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આખા પરિવારની સંયુક્ત શ્રદ્ધાનો વિષય છે. એક બીજી મહત્વપૂર્ણ વાત, બાળકોને પણ નાની ઉંમરથી જ તુલસીના મહત્વ વિશે જણાવવું જોઈએ. જ્યારે બાળકો જુએ છે કે તેમના માતા પિતા, દાદા દાદી સવારે ઉઠીને પહેલાં તુલસીને પ્રણામ કરે છે, જળ ચડાવે છે, તો આ સંસ્કાર આપોઆપ તેમની અંદર પણ ખીલવા લાગે છે. આ જ સંસ્કાર આગળ જતાં તેમને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી રાખવામાં મદદ કરે છે અને આ એક એવી વિરાસત છે જે પેઢી દર પેઢી આગળ વધતી રહેવી જોઈએ. હવે વાત કરીએ શાલિગ્રામની, જેનો તુલસી સાથે બહુ ઊંડો સંબંધ જણાવવામાં આવ્યો છે. જો તમે તમારા તુલસીના કુંડામાં શાલિગ્રામ પણ રાખો છો તો આનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. એવી માન્યતા છે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. આ એક વિશેષ પ્રકારનો કાળા રંગનો પથ્થર હોય છે જે મુખ્યત્વે નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે. માન્યતા છે કે આ પથ્થર સ્વયંભૂ હોય છે, એટલે કે આની પ્રાણ પ્રતિષ્ઠાની કરવાની જરૂર પડતી નથી. આને સ્વયં જ સિદ્ધ માનવામાં આવે છે. જે ઘરમાં શાલિગ્રામની નિયમિત પૂજા થાય છે ત્યાં ધન સંબંધી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે, એવી પરંપરાગત આસ્થા છે. શાલિગ્રામને રોજ ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન અર્પિત કરવું જોઈએ અને દરરોજ પંચામૃતથી તેને સ્નાન કરાવવું જોઈએ. હા, એક સાવધાની જરૂર રાખો. આજકાલ બજારમાં નકલી શાલિગ્રામ પણ મળવા લાગ્યા છે. તેથી ઘરમાં શાલિગ્રામ લાવતી વખતે તેની પ્રામાણિકતા કોઈ જાણકાર પાસે જરૂર તપાસાવી લો. ઘણા પથ્થર એકસાથે રાખવાથી બચો, કારણ કે પરંપરામાં એક નિશ્ચિત સંખ્યા અને વિધિનું પાલન કરવું યોગ્ય માનવામાં આવ્યું છે. ભક્તો, તુલસીનું મહત્વ માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ ઊંડું જોડાયેલું છે. આપણા ભારત દેશમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં તુલસીને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ માનવામાં આવે છે. શરદી ઉધરસ હોય કે ઋતુગત બીમારીઓ, તુલસીના પાનનો ઉકાળો આપણા ઘરોમાં સદીઓથી બચાવવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક ધાર્મિક અનુષ્ઠાન, દરેક યજ્ઞ અને દરેક પૂજામાં તુલસીનો પ્રયોગ અનિવાર્ય માનવામાં આવ્યો છે. જે છોડમાં આટલા ગુણો એકસાથે સમાયેલા હોય તેની સેવા અને સન્માન કરવું એ આપણી ફરજ બની જાય છે. અને આ જ કારણ છે કે જે પરિવાર તુલસીને સાચું સન્માન નથી આપી શકતા, ધીમે ધીમે તેમના ઘરથી એ સકારાત્મક ઉર્જા ઓછી થવા લાગે છે, જે એક સ્વસ્થ અને સુખી પરિવાર માટે જરૂરી હોય છે. ભક્તો, એક બીજી વાત જે મોટા ભાગે પૂછવામાં આવે છે તે એ છે કે તુલસીની પૂજા કરતી વખતે કયા ભાવથી મનમાં સ્મરણ કરવું જોઈએ. પરંપરા અનુસાર તુલસીને જળ અર્પિત કરતી વખતે મનમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંનેનું સ્મરણ કરવું જોઈએ અને એવો ભાવ રાખવો જોઈએ કે આ સેવા આપણે પૂરી શ્રદ્ધા અને કોઈ પણ સ્વાર્થ વગર કરી રહ્યા છીએ. જ્યારે પૂજામાં સાચી શ્રદ્ધા હોય છે ત્યારે જ તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. માત્ર ઔપચારિકતા નિભાવવાથી એ ફળ નથી મળતું જે મળવું જોઈએ. તેથી ઉતાવળમાં કે માત્ર રસમ પૂરી કરવા માટે તુલસીને જળ ન ચડાવો, પરંતુ રોજ થોડીક ક્ષણો શાંતિથી ઊભા રહીને મનોમન પ્રણામ કરતા રહો, આ સેવા કરો. ભક્તો, તુલસીની સેવામાં સાંજે સમયનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું સવાર સમયનું. સંધ્યાકાળ એટલે કે સૂર્યાસ્તની આસપાસ તુલસી પાસે ઘી અથવા તલના તેલનો એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આ સમયે દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ રોકાઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. દીવો પ્રગટાવતી વખતે શાંત મનથી થોડીક ક્ષણો તુલસી સામે ઊભા રહો, હાથ જોડીને પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરો. આ નાની એવી ક્રિયા જો રોજ નિયમિત રૂપે કરવામાં આવે તો ઘરના વાતાવરણમાં એક અલગ જ સકારાત્મકતા અનુભવવા લાગે છે. આવો અનુભવ ઘણા પરિવારોએ વહેંચ્યો છે. ભક્તો, હવે કેટલીક એવી વાતો જણાવવા માંગુ છું જે સીધી રીતે તુલસી સાથે જોડાયેલી નથી દેખાતી, પરંતુ ધન અને સુખ સમૃદ્ધિ સાથે તેનો ઊંડો નાતો છે. અવારનવાર લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાંથી ગરીબી અને પૈસાની
તંગી કોઈ પણ રીતે દૂર નથી થઈ રહી. દર મહિને કમાણી તો થાય છે, પણ બચત નથી થઈ શકતી. હાથમાં આવતા જ પૈસો જાણે સરકી જાય છે. ભક્તો, આની પાછળનું કારણ ક્યાંય બહારનું નથી, પરંતુ આપણી પોતાની રોજના જીવનની કેટલીક આદતોમાં છુપાયેલું છે. આપણા પૂર્વજો અને વડીલો જે વાતોને આપણને વારંવાર સમજાવતા હતા, આજના વ્યસ્ત જીવનમાં આપણે તેને ભૂલતા જઈએ છીએ, અને તેનું જ આ પરિણામ આપણા જીવનમાં જાત જાતની સમસ્યાઓના રૂપમાં દેખાવા લાગે છે. તો ચાલો જાણીએ સવારે ઉઠ્યા પછી ક્યાં 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, જેથી તમારા ઘરમાં દરિદ્રતા ક્યારેય પગ પસારો ન કરી શકે. પહેલું કામ, સવારે ઉઠતા જ સૌથી પહેલાં અરીસામાં પોતાનો ચહેરો જુઓ. ભક્તો, આ આદત બહુ સામાન્ય છે. લગભગ દરેક ઘરમાં લોકો ઉઠતા જ અરીસા સામે જતા રહે છે, પરંતુ પરંપરામાં આને લઈને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. સવારે ઉઠતા જ અરીસામાં પોતાને જોવું એ દરિદ્રતા, દુર્ભાગ્ય અને જાત જાતની મુસીબતોને નોતરું આપવા સમાન માનવામાં આવે છે. તેથી કોશિશ કરો કે ઉઠ્યા પછી તરત જ પહેલાં કોઈ ભગવાનનું નામ લો, પોતાના બંને હાથની હથેળીઓને જુઓ આવી રીતે, અને તેમાં લક્ષ્મી, સરસ્વતી તથા ગોવિંદનું સ્મરણ કરો. બાકીના કામ કરો. બીજું, સ્નાન કર્યા વગર, દાંત સાફ કર્યા વગર ચા નાસ્તો કે ભોજન કરી લેવું. આજની દોડધામ ભરી જિંદગીમાં લોકો સવારે ઉઠતા જ સીધો ચાનો પ્યાલો ઉઠાવી લે છે, એ વિચાર્યા વગર કે આ પરંપરાના હિસાબે યોગ્ય છે કે નહીં. માન્યતા છે કે સ્નાન કર્યા વગર અને સૂર્યદેવને જળ અર્પિત કર્યા વગર અન્ન કે કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ કરવું યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે સૂર્યદેવની કૃપાથી જ આપણને અન્નની પ્રાપ્તિ થાય છે, અને તમને ધન્યવાદ આપ્યા વગર ભોજન કરવું અનુચિત સમજવામાં આવે છે. જો સવારમાં ચા પીવાની આદત છે, તો ઓછામાં ઓછું કોગળો કરીને મોં સાફ કરીને જ તેને ગ્રહણ કરો. આટલી નાની એવી સાવધાની પણ મોટો ફરક લાવી શકે છે. ત્રીજું કામ, સવારે ઉઠતા જ પોતાની કિસ્મત કે ભાગ્યને કોસવું. ભક્તો, જે મુખ્યથી સવારમાં ભગવાનનું નામ નીકળવું જોઈએ, જો એ જ મુખ્યથી આપણે ફરિયાદો અને નકારાત્મક વાતો કરવા લાગીએ, તો દિવસની શરૂઆત જ ખોટી થઈ જાય છે, અને એ જ નકારાત્મકતા આખો દિવસ આપણી સાથે બનેલી રહે છે. તેથી સવારે ઉઠતા જ મનમાં માત્ર ભગવાનનું ધ્યાન રાખવું. આનાથી આખો દિવસ શુભ અને સફળ બને છે, અને નાની મોટી પરેશાનીઓ પણ આસાનીથી ઉકેલાઈ જાય છે. ચોથી વાત, ગંગાજળના મહત્વ સાથે જોડાયેલી છે. આપણી પરંપરામાં ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે, કારણ કે માન્યતા છે કે આ નદીમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે, અને આનું જળ ક્યારેય અશુદ્ધ નથી થતું. એક પરંપરાગત ઉપાયના રૂપમાં કહેવામાં આવે છે કે રાત્રે સૂતા પહેલાં તાંબાના લોટામાં થોડું જળ ભરીને તેમાં થોડું ગંગાજળ ભેળવીને તેને પોતાના ઓશિકા પાસે રાખી દો. સવારે ઉઠીને આ જળના કેટલાક છાંટા પોતાની પથારી પર મારો, અને પછી તે જળને ગ્રહણ કરો. આવું નિયમિત રૂપે કરવાવાળા માટે આ પરંપરા બહુ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી મનને શાંતિ અને જીવનમાં સ્થિરતા મળે છે. પાંચમી અને છેલ્લી વાત, જ્યારે ઉઠતા જ સૌથી પહેલાં ભગવાનના દર્શન કરો. પોતાના રૂપમાં ઠાકોરજીને કે હનુમાનજીની કોઈ મનમોહક તસવીર લગાવો, અને ઉઠતા જ સૌથી પહેલાં તેમના દર્શન કરો. આનાથી માન્યતા છે કે મનુષ્યના જીવનમાં નિરંતર પ્રગતિ થતી રહે છે, અને દિવસની શરૂઆત જ સકારાત્મક ઉર્જા સાથે થાય છે. આખા પરિવાર માટે લાભકારી સાબિત થાય છે. મહારાજ, શ્રાવણ મહિનો તો મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે, તો પછી તુલસીની પૂજાનો આની સાથે આટલો ઊંડો સંબંધ કેમ જોડવામાં આવે છે? હકીકતમાં પરંપરામાં એવું માનવામાં આવ્યું છે કે જે ઘર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેની આરાધના એકસાથે કરે છે, ત્યાં ત્રિદેવની કૃપા એકસાથે વરસે છે. શ્રાવણ સોમવારના દિવસે જ્યારે ભક્તો શિવજીને જળ, દૂધ અને બીલીપત્ર અર્પિત કરે છે, એ જ દિવસે જો તુલસી માતાની સેવા પણ પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે, તો આ દિવસ હજુ પણ વધુ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ વખતે જ્યારે પણ 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ કે 7 સપ્ટેમ્બરના રોજ તમે શિવ મંદિરે જાઓ અથવા ઘરે શિવલિંગનો જળાભિષેક કરો, તો તેના પહેલા સોમવાર સવારમાં તુલસીને જળ અર્પિત કરવાનું બિલકુલ ન ભૂલશો. ધ્યાન રહે,
ભગવાન શિવને અર્પિત કરવામાં આવતા જળ અને સામગ્રીમાં તુલસી પત્રનો પ્રયોગ વર્જિત માનવામાં આવે છે. તેથી શિવજીની પૂજામાં તુલસી ન ચડાવો, પરંતુ તુલસીની સેવા તેના પોતાના સ્થાને અને પોતાના નિયમોની સાથે અલગથી કરો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજામાં તુલસી પત્રનો પ્રયોગ શુભ માનવામાં આવે છે, જ્યારે શિવજીની પૂજામાં બેલીપત્ર અને ધતુરાનું મહત્વ વધારે છે. આ નાનો એવો તફાવત સમજવો પણ જરૂરી છે, જેથી પૂજા વિધિમાં કોઈ ચૂક ન થાય. આ બંને સેવાઓ મળીને તમારા આખા પરિવાર માટે સુરક્ષા કવચનું કામ કરે છે, એવી આપણી પરંપરાગત આસ્થા રહી છે. એક બીજી વાત, શ્રાવણ મહિનામાં ઘણા લોકો 16 સોમવારના વ્રતની પણ શરૂઆત કરે છે. જો તમે પણ આ વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો વ્રતના દિવસે સવારે તુલસીને જળ અર્પિત કર્યા પછી જ પોતાના વ્રતનો સંકલ્પ લો. આનાથી વ્રતનું ફળ પણ સંપૂર્ણ માનવામાં આવે છે. ઘણી વૃદ્ધ મહિલાઓ આજે પણ આ પરંપરા બહુ નિષ્ઠાથી નિભાવે છે અને પોતાની આસપાસની નવી પેઢીને પણ આ જ શીખવાડે છે, જેથી આ જ્ઞાન અને આ શ્રદ્ધા આગળ સુધી ચાલતી રહે. ભક્તો, યાદ રાખજો, આ જાણકારી માત્ર સાંભળવા પૂરતી નથી, પરંતુ તેને પોતાના જીવનમાં ઉતારવા માટે છે. આજથી જ આ શ્રાવણથી આ નાના નિયમો અપનાવવાનું શરૂ કરો અને ફરક જાતે જ અનુભવો. તુલસી માતાની કૃપા જે ઘર પર વરસે છે, ત્યાં કોઈ પણ ચીજની કમી ટકી શકતી નથી.